અમરેલીથી સમાચાર રાજુલાના વાવેરા ગામ પાસે ધાતડી નદી પરનો બ્રિજ બિસ્માર હાલતમાં છે। બ્રિજ પર સળિયા બહાર દેખાવા લાગ્યા। એટલું જ નહીં, બ્રિજ બે ભાગમાં વહેંચાયો તે રીતે જગ્યા પણ જોવા મળી રહી છે। ખાંભા મહુવા જવા વાહન ચાલકો બ્રિજ પરથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। સાથે મોટા વાહન પસાર થાય ત્યારે બ્રિજ ઉપર ધ્રુજારી પણ આવે છે। આ બ્રિજ 10 વર્ષ પહેલા બનાવાયો હોવાની સ્થાનિકોએ વાત કરી છે। અને આ પુલના જે 10 થી 12 વર્ષ થયા છે અને આ જોખમી થઈ ગયો છે અને આમાં તિરાડો પડી ગઈ છે। કોઈ અકસ્માત થાય એવું છે, મોટરસાઇકલ લઈને કોઈ જતા હોય તો સીધા પડી જાય એવું છે એમ, અને નોખો થાય એવું છે, એટલે આ તાત્કાલિક રિપેર કરવા પડે એમ છે। આ બ્રિજ 10 વર્ષ પહેલા બન્યો છે અને અત્યારે તો બે ભાગ થઈ ગયા છે બ્રિજના, કારણ કે અહીંયા આજુબાજુના વિસ્તારમાં ભળિયા આવેલા છે અને ભળિયાના જે બ્લાસ્ટિંગ મોટા બ્લાસ્ટિંગ થાય હલકાથી, એટલે બ્રિજ અને આખો ધ્રુજે છે। જો અત્યારે આ ટ્રક નીકળ્યો છે એમાં બ્રિજ આખો ધ્રુજવા મળ્યો છે અને આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિમાં છે।